અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। મારું નામ મહેશભાઈ પંચાલ છે। હું ભીમજીપુરા 4 રસ્તા ન્યૂ આસિયાના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહું છું। ત્યાં રીડેવલપમેન્ટ માટેનો એક પ્લાન 6 વર્ષ પહેલાં બિલ્ડર લાવ્યો હતો। બિલ્ડર છે 8 નિર્માણમાંથી આવ્યા હતા અને એમનું નામ છે અશોક રઘુરામ ઠક્કર, બરાબર। હવે એ વખતે રીડેવલપમેન્ટનો પ્લાન લાવ્યા હતા, પણ એનો ત્યારબાદ એ લોકોએ કોમર્શિયલ આખો પ્લાન પેલો કરાવડાયો અને અમારે ત્યાં મકાન સામે મકાન જ લેવું હતું। એટલે અમારી 6 જણની કે 6 જણ હતા, એમાંથી 2 જણ પછી એ લોકોએ ધાક ધમકી આપીને એ લોકોએ પૈસા આપીને નીકાળી દીધા। 4 જણ છેલ્લે હતા છીએ અમે, બરાબર। એ અમારે મકાન સામે મકાન જ લેવું છે ત્યાં। એટલે અમારે કોર્ટ કચેરી અને હાઈકોર્ટમાં પણ ગયેલા છે બધી રીતે બધું હોય, પણ ક્યાંય ન્યાય મળતો નથી અમારે। એટલે ન્યાય માટે અમે લગભગ 3 વર્ષથી અમે ફરીએ છીએ, પણ ક્યાંય ન્યાય મળતો નથી અમને। અમારે કોર્ટમાં જે ચાલે છે, હાઈકોર્ટમાં ચાલે છે, બધી પ્રક્રિયા જે કાયદેસર રીતે ચાલે છે એ તો કરીએ જ છીએ અમે। પણ અત્યારે ગુજરાતના ભારતના નિયમ પ્રમાણે રીડેવલપમેન્ટ દરમિયાન જે તે મકાન માલિકો એ લોકોને સામે ભાડું આપવામાં આવે છે, તો એવી કોઈ વળતર કે કોઈ તમને આપવામાં આવે છે બિલ્ડર તરફથી? કશું જ આપવામાં નથી આવ્યું। અમે શરૂઆતમાં અમે મકાન સામે મકાન અમને ત્યાં લેવા માટે અમે તૈયાર પણ હતા, પણ એ લોકોને મકાન આપવાનું તો એક બાજુ રહ્યું, પણ ત્યાંથી અમને કાઢીને અમારા ચાલુ મકાનો જે અમારા સ્થળ સામાન બધું સામાન સાથેનું અમારે બહાર કાઢીને આખું મકાન પાડી કાઢેલું હતું એ બધું। મારું નામ ભાર્ગવ પંચાલ છે। અમે અમારા સહિતના બીજા 4 પરિવાર સાથે અમે ભીમજીપુરા ન્યૂ આસિયાના એપાર્ટમેન્ટ અમે ત્યાં છેલ્લા 40 વર્ષથી અમારા પરિવાર સાથે રહીએ છીએ। લગભગ 6 વર્ષ પહેલાં વિષ્ણુધારા ડેવલપર્સના માલિક એટલે અશોક ઠક્કર, જેમણે અમારા સિવાયના બાકીના 58 ફ્લેટોના દસ્તાવેજ કરાવીને પોતાના નામે દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરાવી લીધા હતા જે તે સમયે। આ દરમિયાન તેને સોસાયટીના લેટરપેડ અને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે પ્લાન પાસ કરાવીને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો હતો જે તે સમયે। અમારો જે પ્લાન જે છે એ હાઈકોર્ટે રદ કરેલો હતો અને આ પછી પણ એએમસીના અધિકારી સાથે મિલીભગત કરીને તેમણે ફરીવાર પ્લાન પાસ કરાવી દીધો છે। સાહેબ, મારું નામ ભાવેશ છે। ભીમજીપુરા 4 રસ્તા ઉપર ન્યૂ આસિયાના કોઓપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી, એની અંદર 66 સભ્યોના સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર, જે આર્ટ નિર્માણ અને વિષ્ણુધારા કરીને કંપની છે, એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માગતા હતા। અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા। બિલ્ડરને 2 વાર વિકાસ પરવાનગી કોમર્શિયલ માગી, અમારો વાંધો હતો કારણ કે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા। એટલે બિલ્ડરે વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માગી, વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ। પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી, અમારા સોસાયટીના ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, વેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્શિયલ 89 દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો। અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા, ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરજસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઇટ્સવાળા મકાનો અમારે જમીન એણે પોતાની કમિટી જોડે સહીઓ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં રેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે, વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રીડેવલપમેન્ટ કરીને એને પ્રોજેક્ટ મૂક્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ। અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી। અમારા પુરાવા અધિકારીઓએ મેળાપીપણા કરી રેકોર્ડ ઉપર લેતા નથી। બિલ્ડરને છાવડે છે। બિલ્ડર પોતે કહે છે કે હું 100 કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ, પણ હું તમારા મકાનના રાઇટ તમને નહીં આપું। અમારા મકાનના રાઇટ છે અને અમને અમારા મકાનથી બેઘર કરી અને ભાડે રહેવા મજબૂર કર્યા છે। આગળની કઈ રીતે કાર્યવાહી તમે કરવા માંગો છો? સાહેબ, અમારી નામદાર સરકાર શ્રી, પ્રધાનમંત્રી શ્રી, નામદાર ગુજરાત મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે
કે અમે પરિવાર સાથે બેઘર થઈ ગયા છીએ, અમને મહેરબાની કરી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રેરાના અધિકારીઓએ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર વિષ્ણુ દાદાની જોડે મેળાપીપણું કરી અને જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરો, સાચા પુરાવા અમારા ચકાસો, અધિકારીઓએ જે પુરાવા દબાઈ દીધા છે એને બહાર લાવો અને આ જે એક મોટું જમીન કૌભાંડ જે આચર્યું છે, આજે 300 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે, એને બહાર લાવો ગમે તેમ કરીને. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.